આ બહુ યુનિક સેટઅપ છે, ગુફા જેવું લાગે છે, તમે દેખી શકો છો. તો હવે દાદાના દર્શન કરીએ, કંઈક સરપ્રાઈઝ મળે એવું લાગે છે. મિત્રો અહીંયા નાનું લેક બી બનાવવામાં આવ્યું છે અને આ બી એક ગુફા જેવું જ છે. નમસ્કાર મિત્રો, હું છું વિકે બરિયા ફ્રોમ દેવગઢ બરિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ગણપતિ દાદાનો લાસ્ટ ડે છે, 10મો દિવસ છે, કાલે વિસર્જન છે. તો મિત્રો જે મારા જે દર્શક મિત્રો છે જે દાદાના દર્શન કરવાનું ચૂકી ગયા હોય, તો હું એમને આજે પૂરા દેવગઢ બરિયાના તમામ જે ગણપતિ સ્થાપના કરી છે દરેક ગણપતિની પ્રતિમાના હું દર્શન કરાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો તમે. તો ચાલો કન્ટિન્યુ કરીએ. અહીંયા તમે મારી પાછળ દેખી શકો છો, અહીંયા જે છે અહીંયાથી ચાલુ કરીએ આપણે. મિત્રો રાધે ગોવિંદ ગણેશ સેવક મંડળ, જે અહીંયાથી આપણે શરૂઆત કરશું. અહીંના ગણેશજી બહુ સોશિયલ મીડિયામાં બહુ ફેમસ છે, એવું મેં રીલ્સ બેસ દેખી હતી. બહુ યુનિક તરીકે બનાવ્યું છે. અહીંયા તમે પણ દેખી શકો છો મિત્રો. હા, ચંપલ બહાર કાઢવું પડશે નહીં. આ બહુ યુનિક સેટઅપ છે, ગુફા જેવું લાગે છે, તમે દેખી શકો છો. જેમણા નથી આવવાનો મોકો મળ્યો, આપણા જે મારા ગ્રામીણ મિત્રો અને શહેરીજનો જે બી હોય, તો એમને હું બતાવું. ગુફા જેવું છે, બધા મૂળિયા લટકે છે, આર્ટિફિશિયલ બધું બનાવવામાં આવ્યું છે. મસ્ત લાઇટિંગ કરી છે, આ કપડાં મેં કલરિંગ કર્યું છે જોરદાર, પણ દેખાવમાં તો એકદમ ઓરિજિનલ જેવો જ દેખાય છે. તો હવે દાદાના દર્શન કરીએ, કંઈક સરપ્રાઈઝ મળે એવું લાગે છે. એકદમ યુનિક છે. વાવ, દેખી શકો છો તમે. દાદાના દર્શન કરી શકો છો. અહીંયા બહુ મસ્ત બેઠક વ્યવસ્થા બી કરવામાં આવી છે, દેખી શકો છો તમે. કલરિંગ જ કરવામાં આવ્યું છે જોરદાર. મિત્રો અહીંયા નાનું લેક બી બનાવવામાં આવ્યું છે અને માછલી બી છે, તમે દેખી શકો છો. મસ્ત સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફાઉન્ટેન છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ નેક્સ્ટ ગણપતિ દાદા તરફ. તો બહાર નીકળવા માટે બી એવું જ છે, સેમ ગુફા જેવું જ. સંજુ મજા આવી નહીં? આ તો અલગ છે. મિત્રો આ જે સાઈ ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, મહાકાલી માતાના પાવાગઢના મંદિર જેવું છે. અને અત્યારે અહીંયા આટલી બધી ભીડ છે, એટલે આ થોડા સમયના અભાવના કારણે અમે માતાજીના દર્શન કરી શકીએ એમ નથી, પણ તમને બીજા બધા દાદાના દર્શન કરાવી દઈએ. ચલો તો આ બી એક ગુફા જેવું જ છે.